મીઠી મધુરી વાત વચનામૃત વડતાલ 11 અને ભાગ આવ્યા 59 તારીખ 7/7/2026 11ના વચનામૃતમાં અંતર્ગત સંત મહિમા આપણે ચાલતો હતો. એમાં આજે પાર્ષદ મહિમા, સાવ નવો ટોપિક, બિલકુલ નવો ટોપિક. પાર્ષદ મહિમા, મોટો મહિમા રે જગમાં હરિજનનો, આવું આવે છે. હા, પછી સંત મહિમાના કીર્તનો આવે છે. તો પાર્ષદ મહિમા આ નવો ટોપિક છે. હવે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ, સંસ્થાપક પરમ પૂજ્ય સદગુરુ મારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, વિશાળ સંત મંડળ. એ સંત મંડળમાં પ્રથમ કક્ષાએ વર્તમાન સમયે ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી અને સદગુરુ વર્ય શાસ્ત્રીજી સ્વામી શ્રી માધવપીરદાસજી સ્વામી, આ અગ્રગણ શું મારે કહેવું, પ્રથમ હરોળ કહું કે પ્રથમ અગ્ર ગણ્ય કહું, જે કહું તે ટૂંકમાં ટોપ લેવલથી લઈ અને પાર્ષદ કક્ષામાં પાર્ષદ વચ્ચે કનુ ભગત, આ બધા થઈ અને આશરે 70-75ની આસપાસ ગુરુદેવની હયાતીમાં આ મંડળ હતું. એમાં અત્યારે તો ઘણા બધા સંતો મહારાજ પાસે વહી ગયા છે, ગુરુદેવની સાથે છે. એક વાતની હું સ્પષ્ટતા પણ કરું છું કે હમણાં છેલ્લા સમયથી સંત મહિમાની વાતો કરું છું, અવારનવાર અહીંયા કરું છું. અને મારી 5:30 થી 7ની સાંજની જે દૈનિક સભા છે એમાં પણ વાત કરું છું. ત્યાં કોઈ રેકોર્ડિંગ થતું નથી. આ રીલ ઉતારી સ્વામિનારાયણ ભગવાનની સાક્ષી હું કહું છું, કોઈ મારે નામના નથી કરવી. હા, મારે તો મારા ગુરુદેવના શિષ્યો એટલે મારા ગુરુબંધુઓ, એના 2 ગુણ કંઈક સારા હોય એ સમાજને બતાવી અને સમાજને એનો ગુણ આવે તો એના જીવનું સારું થાય. સમાજમાં અત્યારે પૃથ્વી ઉપર આવી રીતે સંતો છે, લોકોને એની જાણ થાય. બાકી આમાં મારો અંગત સ્વાર્થ બિલકુલ નથી. અત્યારે આ મીડિયાનો જમાનો છે અને સૌને આ પરિચય થાય, યુટ્યુબમાં જાય. મેં અમારી યુટ્યુબનું કામ કરનાર, સેવા કરનાર એક યુવક છે, એને વાત કરેલી. આપણું લક્ષ્ય આ રીલ બનાવી, વિડીયો બનાવી અને એના વ્યૂઝ વધારી અને કંપની પાસેથી પૈસો આપણે લઈએ, જો આ આપણું લક્ષ્ય હશે તો કેવળ એક પૈસાનું જ લક્ષ્ય રહેશે. પણ મારું લક્ષ્ય એવું નથી કીધું. હું બિલકુલ સત્ય કહું છું. મારે કોઈની સાક્ષી આમ રાખો, ભગવાનની સાક્ષી, ઓલી સાક્ષી એવું કંઈ બોલવાની જરૂર નથી. હું બોલું છું એ જ સાચું છે કે આપણી પાસે જે કંઈ સર્વોપરી જ્ઞાન છે, ભગવાન સ્વામિનારાયણને પામવાનું, ઓળખવાનું ઉચ્ચ કક્ષાનું જે કંઈ જ્ઞાન છે, એ જ્ઞાન બીજાને પ્રાપ્ત થાય એટલો જ આપણે આ બનાવવાનો હેતુ છે. પૈસા પાછળનો હેતુ હશે તો આપણી જે શુદ્ધ ભાવના છે ને એ શુદ્ધ ભાવના નહીં રહે, સ્વાર્થવાળી ભાવના બની જશે.
એટલે આપણે સ્વાર્થહીન અને જ્ઞાનનો પ્રચાર કરવા માટેનું આપણું કામ છે. પછી વ્યૂઝ વધે અને કંપનીમાંથી પૈસા આવે તો આપણે એનો સંગ્રહ કંઈ કરવો નથી. એ પૈસા આપણે આવા સાધનો વસાવી અને આમાં જ વાપરવા છે કીધું. હા, એટલે અત્યારે મારે વાત કરવી છે પાર્ષદ વર્ય કનુ ભગત. અત્યારે 90ની આસપાસનું જીવન જીવે છે. સાંભળજો, મારે એના લૌકિક અને દિવ્ય ગુણો બંનેનું વાત વર્ણન કરવું છે. 90ની આસપાસનું જીવન જીવે છે. સવારે 3 વાગે ઉઠે છે. અત્યારે વર્તમાન સમયની વાત કરું છું, પછી બધી વાત આગળથી કરીશ. માથું શું દુખે એ એને ખબર નથી. દવાની ગોળી કેવી હોય એ એને ખબર નથી. રોગ શું કહેવાય એ એને ખબર નથી. ડાયાબિટીસ વગેરે જે રોગ થાય છે એ રોગ શું કહેવાય એ એને ખબર નથી. એવા રોગી ઘણા હોય એની એને સેવા કરી છે. એ નિવૃત્ત થયા એને લગભગ 20-25 વર્ષ થઈ ગયા છે. શિક્ષકમાં હાઈસ્કૂલમાં પ્રાચાર્ય તરીકે સેવા બજાવતા, એટલે આચાર્યથી આગળ એ સેવા બજાવતા. અને એનો પ્રિય વિષય સંસ્કૃત. એના સંસ્કૃતના ક્લાસ પણ લેતા બાળકોના. એટલે પગારનું ધોરણ આખી સ્કૂલમાં એનો પગાર સૌથી વધારે હોય. આચાર્ય કરતાં એનો પગાર વધારે. સાંભળજો, પણ એના પગારમાંથી 1 પૈસો એમણે એના માટે વાપર્યો નથી. ડાયરેક્ટ સંસ્થાના ખાતામાં જમા થાય અને સંસ્થા જે પરોપકારના કાર્યો કરે એમાં વપરાય. એને ફક્ત સહી કરવાની રહે, પૈસો એના હાથમાં કોઈ જાય એવો નથી. અત્યારે એકદમ છેલ્લા 25 વર્ષ સમજી લો ને, કે વધારે કોઈ ના નહીં, 30ની આસપાસ, ત્યારથી એકદમ નિવૃત્તિ પરાયણ જીવન જીવે છે. અત્યારે તમામ વૃત્તિઓ સંકેલી લીધી છે. એની પાસે મોબાઈલ હતો, અત્યારે મોબાઈલ પણ એને મૂકી દીધો છે. એ જો ભગવા કપડાને પહેરાવત ને તો એની સેવામાં 3 સાધુ હોત. હવે તમે 3 કીધા, 4 હોય. એની પાસે એની સેવામાં 3 સાધુ હોત જો એ આ કપડા એને પહેરાવત તો. હવે સમજી લ્યો, અત્યારે જે એનું જીવન છે અત્યારે એવું જીવન તો એવું જ હોત, એટલે કપડામાં ફરક છે. અત્યારે એની સેવામાં એક પણ વિદ્યાર્થી નથી, એક પણ પાર્ષદ નથી, એક પણ સાધુ નથી. એની સેવામાં કોઈ નથી. સ્વસ્થ જીવન જીવે છે. આ બધા હું લૌકિક ગુણોની વાત કરું. સ્વસ્થ જીવન જીવે છે અને સંપૂર્ણ જીવન અંતર્મુખી થઈ ગયું છે. અંતર્મુખી થઈ ગયું છે. ભગવાન સિવાય બીજી કોઈ વાત નહીં, ભગવાન સિવાય બીજું કોઈ કામ નહીં, ભગવાન સિવાય કોઈ બીજી પ્રવૃત્તિ નહીં. બસ હરિભક્તો આવે, મળે, બેસે, હળે મળે, વાતો ચીતો કરે, ભગવાન સંબંધી વાતો કરે. પ્રસંગપાત બીજી કોઈ વાત હોય તો એ છે, બાકી કોઈ બીજી વાત નહીં. અત્યારે અંતર્મુખી જીવન જીવે છે. અંતર્મુખી જીવન છે ને બહુ ઊંચી સ્થિતિએ પહોંચ્યા હોય ને ત્યારે થાય. હા, આજે તમે ધમધમતી પ્રવૃત્તિમાં હો અને મારે અંતર્મુખી જીવન જીવવું છે, ન થાય. અભ્યાસ માગી લે જાંબો, તો આ ભગતજીએ અભ્યાસ લાંબો અને અત્યારે એ સંપૂર્ણ અંતર્વૃત્તિવાળું જીવન જીવે છે. SGVP છારોડી એક કેમ્પસમાં ત્યાં રહે, થાય તે સેવા કરે, બાકી પોતાનું જીવન અને ભગવાન. સંપૂર્ણ સ્વસ્થ શરીર છે એટલે કોઈ સેવાની જરૂર પડતી નથી. ભગવાને પણ કેવું કર્યું, ભગવાને પણ કેવું કર્યું. હા, જો ભગવાન લુગડામાં હોય તો
તો કાંઈક થોડું ઘણું આમ જરૂર પડે સેવાની એવું શરીર ભગવાન કરી દે ખરું. હા, અને આમ થાય કે આ ધોળા લુગડામાં છે, સેવામાં કોઈ આવે ન આવે, એટલે ભગવાને એની સંભાળ રાખી. એની સાર સંભાળ ભગવાન પોતે રાખે છે ત્યારે કે મને યાદ કરે છે ને, તો હવે હું એને યાદ કરું. અત્યાર સુધી એને મને યાદ કર્યો ને, અત્યારે હું એને સંભાળી દઉં. અત્યારે એને મને સંભાળ્યા છે ને, હું એને સંભાળી દઉં. હવે રાજપુર ગુરુકુળમાં જ્યારે શિક્ષક તરીકે સેવા બજાવતા, એટલે કે આચાર્ય પ્રાચાર્યમાં એની જોડીદાર એક હરિભાઈ પટેલ હતા. હરિભાઈ ગોવિંદભાઈ પટેલ એ આચાર્ય હતા, અને આ પ્રિન્સિપાલ તરીકે પ્રાચાર્ય. એ તો ભગવાન પાસે પહોંચી ગયા. હરિભાઈ તો એ એક ઋષિ જેવું જીવન જીવીને ભગવાન પાસે પહોંચી ગયા. હરિભાઈ પણ એક ઋષિ જેવું જીવન જીવી ગયા. હા, હવે મારે વાત કરું ઘણું બધું. વ્યવહારિક કોઈ કાર્ય હોય, સરકારી કોઈ કાર્ય હોય, ગુરુદેવ શાસ્ત્રી મહારાજ કનુ ભગતને બોલાવો, કનુ ભગતને કહો, કનુ ભગત આમ ગુરુદેવની જીભ વળે અને ભગતજીનું શરીર વળે. આને કહેવાય ગુરુમુખી શિષ્ય. આને કહેવાય ગુરુમુખી શિષ્ય. ગુરુમુખી શિષ્ય બનવું ને ઘણું કઠણ છે. આપણા બધા જ સંકલ્પ મૂકવા પડે ત્યારે ગુરુમુખી બની શકાય. અને ગુરુમુખી છે ને એ શિષ્ય ઉચ્ચ કક્ષાનો શિષ્ય કહેવાય. ઉચ્ચ કક્ષાનો શિષ્ય કહેવાય ગુરુમુખી શિષ્ય. હવે પેલા વાત કરી દીધી પૈસાની. એની પાસે કોઈ, હા, એ પાર્ષદ હતા તો સંસ્થા કે કોઈ લેતી દેતીનો વ્યવહાર હોય એ કરી શકે. એનો હિસાબ સંસ્થામાં 50 રૂપિયા લઈને ગયા હોય, 50 રૂપિયાનો હિસાબ એને ત્યાં સોંપી દેવાનો હોય. અંગત જીવનમાં કોઈ દીને કંઈ વાપરવું નથી. અંગત જીવનમાં કોઈની પાસે કોઈ સંગ્રહ નથી. સાધુતાના જે 5 લક્ષણો કહેવાય પંચવર્તમાન, બરાબર, સાધુના કહેવાય છે. પણ પાર્ષદે 5 લક્ષણોનું પાલન કર્યું છે અને કરે છે. હા, વાત અત્યારે એ છે, કપડાં સફેદ છે. બ્રહ્માનંદ સ્વામી કીધું, હોય સંત અનંત ફિરે જગ મેં રહે દામ ચામ જેની દ્રગ મેં તું ભૂલીશ માં ધોળે ભગવે તું ભૂલીશ માં. એ તું ભૂલે કરતો નહીં કે ભગવામાં જ સાધુ હોય અને ધોળામાં સાધુ ન હોય. તું આવી ભૂલ કરતો નહીં. અરે ધોળા કપડામાં પણ સાધુ હોય છે, સારામાં સારા સાધુ હોય ધોળા કપડામાં. આ ભગત અત્યારે વાત કહીએ, હજી બીજા મારે 2-3 બતાવવા છે. હા, સાધુ જેવું જીવન. એની ઉપર જો દર વખતે સંત મહિમા હું વાત કરું છું. 3 સદગુરુ મારા ગુરુદેવ, પછી આવે પુરાણી પ્રેમ પ્રકાશદાસ સ્વામી, પછી આવે જોગી સ્વામી. સમર્થ 3 સદગુરુઓ. રાજકોટ ગુરુકુળનું જે સંત મંડળ કહેવાય ને, ગુરુદેવની હયાતીનું, એ તમામે આ 3 સદગુરુઓનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. અત્યારે વર્તમાન સમયમાં જે કોઈ મોટા સદગુરુઓ છે એને અત્યારે રાજીપો લીધો છે. એમાં કનુ ભગત એટલે વાત ક્લાસ. હા, એવું કંઈક કામ હોય તો જોગી સ્વામી તરત જાય. કનુ ભગત આપણા હરિભગતનો ગામડાનો છોકરો છે તો એને આપણે દાખલ કરવો છે. હા સ્વામી, થઈ જાય હો. હા સ્વામી, તો તમે ચિંતા ન કરતા, બધું થઈ જાય. હા, જોગી સ્વામી પાસે કોઈ હરિભગત આવે અને આમ વાત કરે, સ્વામી અમારે પૈસામાં ભોગાય એવું નથી, તો ભગતને હાલો હું તમારે ભેગું આવું. જોગી સ્વામી ભેગા આવે અને ભગતને વાત કરે. ભગત કે સ્વામી હવે બધું કામ થઈ જાય, તમે ન ચિંતા કરતા રહે. હા, હરિભગતને રાજી કરી દઈશું. એટલે જોગી સ્વામીનો રાજી પડી લીધો અને વિદ્યાર્થીઓને સુવરાવાથી માંડી જગાડવા, પ્રાર્થના પૂજા, એમાં પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસ સ્વામી વિશેષ ધ્યાન આપે. ભગતનું ધ્યાન વિશેષ હોય, બરાબર, બાળકોને સાચવવામાં. એટલે તરત કાંઈક આવે, મૂંઝવતો પ્રશ્ન આવે તો એ ભગત પુરાણી સ્વામી પાસે જાય. અને પુરાણી સ્વામીનો કોઈ પ્રશ્ન એવો હોય કે ભાઈ આ બાળકોને આપણે દાખલ કરવા છે, આમ છે તેમ છે, એને આપણે આર્થિક સ્થિતિ નબળી છે કાંઈક હોય તો એ તરત કનુ ભગતને કહે. કનુ ભગત પુરાણી સ્વામીને કહે, પુરાણી સ્વામી કનુ ભગતને કહે. અરસપરસ આમ પુરાણી સ્વામીનો રાજીપો. પુરાણી સ્વામીનું
જોગી સ્વામીનું અને ગુરુદેવ શાસ્ત્રી મહારાજનું પા ભાગનું વચન અડધું નહીં, પા ભાગનું વચન એનું ઉલ્લંઘન કરનું ભગત કર્યું નહીં હોય. એક સંત જેવું જીવન કરે જીવે છે, ભજન ભક્તિ પર જીવન જીવે છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેશે. સ્વામિનારાયણ ભગવાનની ચોખ્ખીની શુદ્ધ ઉપાસના છે. ઉપાસના એક અગત્યની વસ્તુ છે એના જીવનમાં છે. હજી તો ઘણા એવા ગુણો છે. અહીંયા આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.